चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદૈવમ. ઓકે, આપણે ક્યાં સુધી આવ્યા હતા? ક્યાં સુધી આવ્યા હતા આપણે? બોલો. પેજ નંબર 455. નહીં, પેજ નંબર નહીં, ક્યાં મુદ્દો કયો સર? આપણે શંકા હતી, મને લાગે છેલ્લે સુધી જ્ઞાનનો વિષય અક્ષર બ્રહ્મ થાય કે નહીં, તેવી જ રીતે પુરુષોત્તમને પણ જ્ઞાનનો વિષય માની લો, એ પર શંકા આવી હતી. પણ તમે પછી ઉત્તર પક્ષ કહી દીધો તો ખરો, કેમ કે આપણે પુરુષોત્તમનું લીધું હતું, પણ આ શંકા ત્યાં આવી હતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો, બીજા કોઈ? એટલે અહીંયા આવ્યું હતું નનો જ્ઞાન વિષયત્વ આદિ આવિર્ભાવ યસ્તુ, એટલે એ તમે શંકા કરેલી હતી, આખો એ પેરેગ્રાફ થોડો સમજાવ્યો હતો ત્યાં સુધી, પણ વૈકુંઠને એમ જ કહ્યું હતું, એટલે બીજી લાઈન થી શરૂ કરવાનું છે. યશમય વક્તાય યદ લીલા વિશિષ્ટમ, સેકન્ડ પેરેગ્રાફ છે. હા હા, યસ્મય ભક્તાય એ લીલા વિશિષ્ટમ વાળું ને? અચ્છા. ફર્સ્ટ પેરેગ્રાફ લઈ લીધો એમ ને? એક second. यस्मै भक्ताय यल्लीला विशिष्टं स्वस्वरूपम् अनुभावयिता प्रभुर्भवति तद्गुहायां तल्लीलाश्रयभूत अक्षरस्वरूपं वैकुण्ठलोक वद आविर्भावयति न उक्त शंका लेशोऽपि यत्र पुरुषोत्तमस्य चाक्षुषत्वं तत्र ततो अधिकस्य तस्य तथात्विका शंका नाम एतच्च उपपादितं पूर्वं विद्वन्मण्डने च. અહીંયા આપણો જે શંકાનો
જે શંકા જે થઈ રહી હતી એ શંકા શું હતી કે મુદ્દાની વાત કઈ હતી, કઈ શંકા હતી જ્ઞાન માર્ગીઓની, રાઈટ? કઈ હતી શંકા, બોલો. આપણે જોયું ને કે જ્ઞાનીઓ જ્યારે ઉપાસના કરે હમ ત્યારે એમનો જે જ્ઞાનનો વિષય એ અક્ષર બ્રહ્મ થાય છે. હમ એટલે એથી એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત એને થાય છે એટલે પુરુષોત્તમના જ્ઞાનનો જો વિષય માનીએ તો પુરુષોત્તમનું જ્ઞાન થાય છે અને તેથી પુરુષોત્તમનો આવિર્ભાવ થાય છે. એમ કેમ ન માનવું? હમ હમ તો અહીંયા શું કહે છે કે જો જ્ઞાન માર્ગીઓ, શંકાની અંદર શું થાય છે કે જ્ઞાન માર્ગીઓ જો લીલા વિશિષ્ટ સ્વરૂપનો અનુભવ કરે, જ્ઞાન માર્ગીઓ લીલા વિશિષ્ટ સ્વરૂપનો અનુભવ કરે એવી ભગવદ ઈચ્છા હોય, કારણ કે આપણે શું કહ્યું હતું કે ભગવાનની ઈચ્છા પ્રબલ છે. ભગવદ ઈચ્છા હોય તો ભગવાનની ઈચ્છાના કારણે ભગવત દર્શન થાય છે ઇત્યાદિ, અને ભગવત દર્શન ઇત્યાદિ થવાના કારણે એમને યોગ્યતા પ્રાપ્ત થાય છે. અને એ યોગ્યતા માત્ર એવી ઈચ્છા માત્ર ભક્તોને જ થાય છે. એટલે કે ભગવાને એવી ઈચ્છા માત્ર ભક્તોની અંદર જ એને ઇન્સ્ટોલ કરી છે. તેથી કરીને ભક્તોને સાક્ષાત પુરુષોત્તમના દર્શન, જ્ઞાન ઇત્યાદિનો અધિકાર છે. જ્ઞાનીઓની અધિકાર નથી. એ મુદ્દો ચાલી રહ્યો હતો ને આપણો, જે જ્ઞાન માર્ગીઓ છે એમનો અધિકાર નથી, ભક્તિ માર્ગીઓનો અધિકાર છે. જ્ઞાન માર્ગીઓમાં જે જ્ઞાનીઓ છે તેમની ગતિ માત્ર અક્ષર સુધી છે. અને તેથી કરીને મુદ્દામાં એ હતું કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, એ જે શ્રુતિની અંદર બ્રહ્મવિદ આપનોતિ પરમ કહ્યું છે એમાં જ્ઞાન મેળવવા માત્રથી પરપ્રાપ્તિ નથી મળતી. એમાં સહકારી કારણ કયું જોઈએ? વરણ. વરણ. કેમ કે આપણે જસ્ટિફિકેશન જોયું હતું. તો એ બેકગ્રાઉન્ડમાં આ જે વાત મેં જે હમણાં તમને સમજાવી એને રાખો, અને હવે અહીંયા જે સંશય આવી છે એમ કહી રહ્યા છે કે જેમ જ્ઞાન માર્ગીઓને લીલા વિશિષ્ટ સ્વરૂપનો અનુભવ કરે એવી ભગવાનની ઈચ્છા ન હોય તો પરમ વ્યોમાત્મક અક્ષર સ્વરૂપનો આવિર્ભાવ થતો નથી. બરાબર? ઈચ્છા ન હોય ઠાકોરજીની કે જ્ઞાન માર્ગીઓ મને પ્રાપ્ત કરે, તો જ્ઞાન માર્ગીઓમાં જે અક્ષરનો જે સ્વરૂપ છે ધામરૂપ, કોઈકનો અવાજ આવે તો, ધામરૂપ અક્ષર, ભગવાનને રહેવાનું સ્થાન ધામરૂપ અક્ષર, જે ભક્તોપાસ્ય અક્ષરનો સ્વરૂપ છે. જ્ઞાની ઉપાસ્ય નથી, ભક્તોપાસ્ય અક્ષરનું સ્વરૂપ છે. અક્ષરના બે બધા જે પ્રકાર સમજાવ્યા હતા એની અંતર્ગત. તો જો ભગવાનની ભગવાનને એવી ઈચ્છા ન હોય કે જ્ઞાનીઓ મારા લીલા વિશિષ્ટ સ્વરૂપનો અનુભૂતિ થાય, તો ભગવાન એ જ્ઞાનીઓના હૃદયની અંદર પરમ વ્યોમાત્મક અક્ષરનું સ્વરૂપ પ્રકટાવતા નથી. આવ્યું સમજમાં? તેથી ફરી એક વાત કહો ને. ભગવાનને જો એવી ઈચ્છા ન હોય કે જ્ઞાનીઓ મારા સ્વરૂપના લીલા વિશિષ્ટ સ્વરૂપનો અનુભવ કરે, એવી ઈચ્છા ન હોય ભગવાનને, તો ભગવાન જે છે તે એવા જ્ઞાનીઓના હૃદયની અંદર જે હૃદયની અંદર પરમ વ્યોમની અંદર અક્ષરાત્મક
એટલે કે અક્ષર સ્વરૂપનો આવિર્ભાવ પછી થવા નથી દેતા. કારણ કે જે આપણે જોયું એમ કે આ અક્ષરનો આવિર્ભાવ થાય એ અક્ષરના અધિષ્ઠાનમાં પુરુષોત્તમ પ્રકટ થાય છે. સર્વાત્મ ભાવ રૂપ અક્ષર જોયું હતું ને આપણે પહેલા. હમ. તો જ્ઞાનીઓમાં શું સર્વાત્મ ભાવરૂપ અક્ષર પ્રકટ થાય છે કે નહીં? જ્ઞાનીઓમાં જો થતું હોય તો પછી પુરુષોત્તમ આવિર્ભાવ થાય. બરાબર. એટલે અહીંયા શું કહી રહ્યા છે કે જ્ઞાન માર્ગીઓ લીલા વિશિષ્ટ સ્વરૂપનો અનુભવ એમને જો કરવો હોય તો એમને એમના હૃદયમાં એમના પરમ વ્યોમની અંદર સર્વાત્મ ભાવ રૂપી અક્ષરનો આવિર્ભાવ અનિવાર્ય છે. તો એમનો પછી પુરુષોત્તમનો અનુભવ થાય. પણ જ્ઞાન માર્ગીઓને એવી ભગવાનની એવી ઈચ્છા જ નથી જ્ઞાન માર્ગીઓ માટે કે એવા જ્ઞાન માર્ગીઓના હૃદયની અંદર આવા પરમ વ્યોમાત્મક હૃદયની અંદર ભગવત ધામ રૂપ અક્ષરનો આવિર્ભાવ થાય એવી ઈચ્છા નથી ભગવાન. જે ઘણા બધા આપણે વચનોમાં દ્વારા આપણે જોઈ લીધું. નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન નિજ્જેય ઇત્યાદિવત. બરાબર છે. નાયમાત્મા છે પ્રવચનેન લભ્યો ન મેધયા નાયમાત્મા બલહીનેન લભ્યો ઇત્યાદિ. તો ભગવાનની તો એવી ઈચ્છા નથી કે જ્ઞાન માર્ગે મને પ્રાપ્ત કરે. નહીં તો એમ કહે કે હું જ્ઞાનથી પ્રાપ્ત થઈ જાઉં છું. પણ એવું તો ઈચ્છા છે નહીં જ્ઞાનીઓ. હું માત્ર ભક્ત્યા હમેક ગ્રાહ્ય એમ કહ્યું છે. હું ભક્તિ એકમાત્ર ભક્તિથી હું ગ્રાહ્ય છું. તો એ માત્ર જ્ઞાનનો વિષય નથી. બરાબર. માત્ર જ્ઞાનનો વિષય નથી, વરણનો પણ વિષય છે ભાઈ. ભગવાન માત્ર જ્ઞાનનો વિષય નથી. જેમ અક્ષર જ્ઞાન માત્રનો વિષય છે, અક્ષર માટે વર્ણનો વિષય નથી. અક્ષર જ્ઞાનનો જ વિષય છે. પણ ભગવાન જ્ઞાન માત્રનો વિષય નથી ભાઈ. જ્ઞાનનો વિષય નથી ભગવાન. ભગવાન વર્ણરૂપી વર્ણનો વિષય છે. એટલે કે ભગવાન જેનું વર્ણ કરે તેને ભગવાન પ્રાપ્ત થાય ભાઈ. સમજમાં આવે છે? તેથી કહે છે કે વર્ણરૂપી સહકારી કારણ વિના જ્ઞાન માર્ગીઓ જો અક્ષરના સ્વરૂપ અક્ષરધામનું પણ ધામરૂપથી પણ એ લોકો જો અક્ષરને સમજવા લાગે પણ છતાંય વર્ણનો અભાવ હોય તો પુરુષોત્તમ પર પ્રાપ્તિ નથી થતી. સહકારી કારણ ભલે એટલે કે ગૌણ કારણ ભલે અક્ષરના સ્વરૂપનું જ્ઞાન હોય પણ વર્ણ જ ના હોય શું કરવાનું? અને જ્ઞાનીઓને તો વર્ણ છે નહીં, માત્ર ભક્તોને વર્ણ છે. નાયમાત્મા છે બલહીને લભ્યો ઇત્યાદિમાં શ્રુતિમાં આપણે જોઈએ ને પૂર્વ અધિકરણમાં. તો તેથી કરીને અહીંયા કહે છે કે વર્ણરૂપી સહકારી કારણ મુખ્ય કારણે તો અપેક્ષા રહે છે. જ્ઞાન માર્ગીઓ હોય કે કોઈ પણ હોય પણ વર્ણ તો હોવું જોઈએ તો જ પુરુષોત્તમ પ્રાપ્તિ થાય. એટલે કેવું જ્ઞાન પુરુષોત્તમને પ્રાપ્ત કરાવે છે? બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો કયું વિદ શબ્દ છે જ્ઞાન પરક છે. તો કેવા પ્રકારનું જ્ઞાન પર પ્રાપ્તિ કરાવી શકે છે? તો એમાં સમરીમાં શ્રી ગુસાઈજી એમ કહે છે કે વર્ણ સાથેનો પુરુષોત્તમનો જ્ઞાન અને વર્ણ સાથેનો અક્ષરનું જ્ઞાન જ્યારે થાય ત્યારે પુરુષોત્તમ પ્રાપ્ત. વર્ણ સાથે અક્ષરનું પરમ વ્યોમાત્મક અક્ષર, નિર્ગુણ નિરાકાર અક્ષર નહીં, પરમ વ્યોમાત્મક ધામરૂપ અક્ષર, એનું જ્યારે વર્ણ સાથે જ્ઞાન થાય. વર્ણ ન હોય તો એ અક્ષરના જ્ઞાનની કોઈ જ ઉપયોગિતા નથી પુરુષોત્તમ પ્રાપ્તિમાં. પણ વર્ણ હોય અને સર્વાત્મ ભાવરૂપી અક્ષર સ્વરૂપનો જ્ઞાન હોય તો પર પ્રાપ્તિ છે. તો બ્રહ્મવિદ આપનોતિ પરમ. ત્યારે સમજવું કે હા હવે અહીંયા પર પ્રાપ્તિ છે. સમજમાં આવ્યું કે નહીં? ખ્યાલ આવ્યું? કન્ક્લુઝન
એટલે વરણ સૌથી ઉપર છે, વરણ છે તો એ પ્રમાણે જ જ્ઞાનથી પુરુષોત્તમની પ્રાપ્તિ હા, વરણ વરણ મુખ્ય છે. વર્ણથી. હા. હા, એટલે શ્રુતિમાં જે કહેવામાં આવ્યું છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, તો ત્યાં એ લોકો એમ કહે છે કે નહીં નહીં, અહીંયા તો ખાલી જ્ઞાન માત્રથી જ પર પ્રાપ્તિ થઈ જવાનું લખ્યું છે. વરણ ક્યાં લખ્યું છે? વરણ ક્યાં લખ્યું છે? પર બ્રહ્મવિદ આપનોતિ પરમ એટલું જ લખ્યું છે. વરણથી પ્રાપ્ત થાય છે એવું ક્યાં લખ્યું છે? શ્રુતિની અંદર. તો ક્યાં લખ્યું છે શ્રુતિની અંદર નથી, પણ બધાનો સમન્વય કરીને સમજવું પડે ને. બધાનો સમન્વય કરવા બેસો તો ખ્યાલ આવશે કે વર્ણ એક અહીંયા ઘડી નેસેસરી કન્ડિશન છે. નેસેસરી કન્ડિશન છે વરણ. એ જો કન્ડિશન સેટિસ્ફાય થાય તો આગળ વધે જ નહીં ભક્તિ માર્ગમાં. ભગવત દર્શન અને પરપ્રાપ્તિ આગળ જાય જ નહીં, આગળ જાય જ નહીં કશું. સમજમાં આવ્યું? તો એ કોઈ પૂર્વ પક્ષી કે અહીંયા લખ્યું તો નથી ભાઈ, કે અહીંયા તો ખાલી એટલું જ લખ્યું છે કે જાણવાથી મળે છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો એ અહીંયા જસ્ટિફિકેશન આપી રહ્યા છે કે કેમ વરણ નેસેસરી છે હજુ પણ. હવે ખ્યાલ આવ્યો? સમજમાં આવ્યું બીજાને? ધવલભાઈ, તો સપોઝ કે એનું વરણ થયેલું છે જીવનું, અને એને જ્ઞાન નથી, તો એને પ્રાપ્તિ થશે કે ખરી કે નહીં થાય? સર્વાત્મ ભાવરૂપી હૃદય હોય તો પ્રાપ્ત થાય. સર્વાત્મ ભાવરૂપી લિંગ ન હોય તો સાધન દશામાં છે, ગમે ત્યારે પ્રાપ્ત થશે. સર્વાત્મ ભાવ લિંગ છે વર્ણનો. પૂર્વ અધિકરણમાં જોયું ને આપણે. હા, બરાબર. સર્વાત્મ ભાવ હોય, જેમ કે પ્રેમ, આસક્તિ, વ્યસન, તો જેમ તામસ પ્રકરણની અંદર સર્વ વ્રજ ભક્તોનું દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ ઇત્યાદિ, સ્વરૂપ વિસ્મૃતિ ઇત્યાદિ દૂર કર્યા ભગવાને સાક્ષાત પ્રકટ થઈને. એવું અહીંયા થવું જોઈએ ને, તો ભગવત પ્રાકટ્ય થાય. આંતર પ્રાકટ્ય, બાહ્ય પ્રાકટ્ય. તો જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી સાવરણ સેવા લે છે તમારી. જ્યારે તમારા અંતઃકરણમાં એ સર્વાત્મ ભાવરૂપી અક્ષરનું સ્વરૂપ પ્રકટ થઈ જાય છે ત્યારે નિરાવરણ સેવા લે છે. બસ એટલું જ ડિફરન્સ છે. સાધન દશામાં સાવરણ છે, ફલ દશાની અંદર નિરાવરણ સેવા લે છે, સાક્ષાત સેવા લે છે. બસ, બરાબર? હા, થઈ ગયું. ધવલભાઈ, અહીંયા ઉપલબ્ધિ એટલે જ્ઞાન કે છે, એટલે જ્ઞાન મહાત્મ્ય જ્ઞાન નહીં કે મહાત્મ્ય જ્ઞાન? હા હા, ઉપલબ્ધિ એટલે ઉપલબ્ધિ શબ્દ છે ને અહીંયા. હા, એટલે જ્ઞાન એટલે એકચ્યુઅલી મહાત્મ્ય જ્ઞાન આપણે સમજવું પડે કે જ્ઞાન એટલે એનો બીજો પણ પ્રકાર છે જ્ઞાનનો. અહીંયા સ્પેસિફિક, એક મિનિટ, ક્યાં ગયું? ઉપલબ્ધિર જ્ઞાન તદ્વદ ગુહાયામ આવિર્ભાવો ન ભવતી. હા, તો ઉપલબ્ધિ જે છે જ્ઞાન, એનો અહીંયા અર્થ એ છે કે અક્ષરનું જ્ઞાન કે પુરુષોત્તમનું જ્ઞાન. તો અહીંયા છે પુરુષોત્તમના જ્ઞાનથી, હવે મહાત્મ્ય જ્ઞાન હોય કે કોઈ ડિફરન્ટ ફ્લેવર્સ હોય, એ પુરુષોત્તમના જ્ઞાનનો જુદા જુદા ફ્લેવર્સ હોય, તો એમાં કોઈ આપત્તિ નથી, પણ પ્રમાણમૂલક જ્ઞાન હોવું જોઈએ. પણ કહેવાનો આશય એ છે કે જ્ઞાન નેસેસરી કન્ડિશન નથી, પણ નેસેસરી કન્ડિશન છે બરાબર. ના, એટલે પણ જ્ઞાન એટલે ભક્તની દરેકની જ્ઞાનની પણ લેવલ અલગ અલગ ફ્લેવર હોય કે ભાઈ કઈ ટાઈપનું છે, કેટલે છે, એટલે એની સાથે લેવા દેવા નહીં. પણ વરણથી જ્ઞાન પ્રાપ્તિ થાય અને જ્ઞાન પ્રાપ્તિથી પુરુષોત્તમ થાય, એ એકચ્યુઅલી સિક્વન્સ છે.
નહીં, હમણાં તો સમજાવ્યું કે વરણ નેસેસરી કન્ડિશન છે. જ્ઞાનથી હંમેશા પુરુષોત્તમ પ્રાપ્ત થાય એ જરૂરી નથી. ના એટલે વરણ તો ખરું જ, વરણ હશે તો હા. જ્ઞાન થશે ને હા. જ્ઞાનથી કન્ટિન્યુઅસ સાધન દશામાંથી, એટલે સાધન દશા આપણે જ્ઞાન કહીએ. જરૂરી નથી કે જ્ઞાન એ નેસેસરી કન્ડિશન છે એમ કહી રહ્યો છું. કારણ કે એવા પણ ભક્તિહંસ ભક્તિ હેતુ નિર્ણયમાં એવા પણ એક્ઝામ્પલ મળી રહ્યા છે કે જ્યાં વ્યક્તિને કોઈ જાતનું જ્ઞાન નથી છતાંય ભગવાનની કૃપા અતિશયના કારણે એને સ્વયમેવ ભગવત પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે. તો એ શુદ્ધા પ્રેમના અતિ દુર્લભાન તો જ ગણવું પડશે ને એ લોકોને. ઓકે, હા. જ્ઞાન નેસેસરી છે એવા લોકોને જે શુદ્ધ એ જે પુષ્ટિ છે અથવા તો પુષ્ટિ મર્યાદામાં અંગીકૃતિ છે. પણ જે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા છે એ લોકોને શા માટે પ્રી રિક્વિઝિટ હોય જ્ઞાન? બરાબર, હા. એ લોકોને નેસેસરી કન્ડિશનમાં નથી આવતું જ્ઞાન. ખ્યાલ આવ્યો ને? હા. શુદ્ધા પ્રેમના અતિ દુર્લભા એટલે જ તો મહાપ્રભુજી કહે છે એ લોકો માટે જરૂરી નથી. એટલે ઓવરઓલ જ્ઞાન નેસેસરી કન્ડિશનમાં નથી આવતું એમ કહી રહ્યા છે. જે બરાબર. બ્રહ્મવિદ આપનોતિ પરમ જે કહેવામાં આવી રહ્યું છે એમાં જ્ઞાન નેસેસરી કન્ડિશન નથી કહેવામાં આવી રહ્યું. જ્ઞાની ભક્ત અધિકારી છે અહીંયા. શુદ્ધા પ્રેમના અતિ દુર્લભા ભક્ત નથી અધિકારી. આ જે કહેવામાં આવી છે કયા અધિકારીને કહેવામાં આવ્યું છે? શું કે બ્રહ્મવિદ આપનોતિ પરમ કોના માટે કહેવામાં આવી રહ્યું છે? જ્ઞાની માટે. જ્ઞાની ભક્તો માટે. બરાબર. શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા માટે નથી કહેવાનું. એમના માટે કોઈ પ્રીરિક્વિઝિટ જ નથી એક્સેપ્ટ વરણ. પણ શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા છે ઘણા બધા, બહુ નથી, બહુ ઓછા છે. બરાબર. કે જેને જ્ઞાન નથી છતાંય અહૈતુકી અને સુદ્રઢ સર્વતોધિક સ્નેહ છે. પૂર્ણ મહાત્મ્ય જ્ઞાન નથી ભગવાનનું, પણ અહૈતુકી સર્વતોધિક સુદ્રઢ સ્નેહ છે. હોઈ શકે છે. વ્રત ભક્તો આવે. હા, હમ. બરાબર. શુદ્ધા પ્રેમણા હતી. હંમેશા જ્ઞાનના રાઉટથી જ જવું એવું જરૂરી નથી ને. જ્ઞાન પણ પાછા જુદા પ્રકારના હોય છે, ફ્લેવર્સ હોય છે. જ્ઞાનના પણ જુદા જુદા ફ્લેવર્સ હોય છે. તામસ વ્રજ ભક્તોને કોઈ જ્ઞાન નહોતું મહાત્મ્ય, જેના કારણે તેમને ભગવદ આસક્તિ થઈ શકે. પણ ભગવાન એમને સ્નેહ સિદ્ધ કરાવ્યો ને પ્રમેય બલથી. શુદ્ધા પ્રેમણા. બરાબર. બોલો બીજા. આપણે પહેલા ખબર જયારે તૈત્રીય ઉપનિષદ આ બ્રહ્મવિદ આપનોથી પરમ એનો આપણે અર્થ સમજતા હતા ત્યારે આપણે એવું અર્થઘટન કર્યું છે કે બ્રહ્મ જે પ્રથમ બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મ લેવું જોઈએ અને પછી પરમ જે કહ્યું છે એ પુરુષોત્તમ લેવું જોઈએ. તો હવે આ સૂત્રના અધિકરણના અંતર્ગત હવે આપણે એ થોડુંક કોન્સેપ્ટને રિવાઇઝ કરવો જોઈએ કે જે બ્રહ્મવિદ બરોબર છે કે અક્ષર બ્રહ્મનું જ્ઞાન બરોબર છે, પણ એની સાથે એડ એ કરવું છે કે એ વરણ સાથેનું અક્ષર બ્રહ્મનું જ્ઞાન હોય તો પરની પ્રાપ્તિ છે એ આપણે સુધારવું જોઈએ. સુધારવું છે. બરાબર છે. અને એમાં પણ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો જ્ઞાન નહીં, ધામરૂપ અક્ષર બ્રહ્મનો જ્ઞાન. ધામરૂપ અક્ષરનું એ અક્ષર બરોબર. કારણ કે ધામરૂપ અક્ષર જે છે એ સર્વાત્મ ભાવ રૂપી પરમ વ્યોમમાં જે વ્યક્ત થતું એવું અક્ષર નું જ્ઞાન. નિર્ગુણ નિરાકાર અક્ષરના જ્ઞાનથી કઈ પર પ્રાપ્તિ નથી થતી કદાપી. બરાબર. એટલે એટલું આપણે રિવાઇઝ કર્યું કોન્સેપ્ટ. બરોબર. રિવાઇઝ કરવું છે. રાઈટ. ચાલો આગળ.
છે કોઈ બીજા પ્રશ્ન? એટલે આમાં કોઈ બી શ્રુતિનું પોતાની મેળે એકલું ઇન્ટરપ્રિટેશન નહીં કરવું પણ આખા બધી શ્રુતિઓનો સમન્વય કરીને પછી નિષ્કર્ષ કાઢવો પડે, નહીં તો રિઝલ્ટ કઈક અલગ જ આવે. અલગ જ, કરેક્ટ. કારણ કે એક શ્રુતિને જ લઈને જો બેસીએ બ્રહ્મવિદ આપનોતિ પરમમાં, તો કોઈને પણ એમ લાગે કે ઓ જ્ઞાનથી પરપ્રાપ્તિ છે, લાગે ને તે રીતે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી છે ને. તો એક શ્રુતિને લઈને તમે અર્થઘટન કરવા બેસો તો કઈ શાસ્ત્ર ન સમજાય. ચાલ આગળ. શું કહે છે? યસ્મૈ આ લઈ લીધો ને? હા. યત્ર પુરુષોત્તમસ્ય ચાક્ષુષત્વમ તત્ર તતો અધઃ કક્ષસ્ય તસ્ય તથા તે કા શંકાના એતચ્ચ ઉપપાદિતમ પૂર્વમ વિદ્વાન મંડને છે. જેમાં પુરુષોત્તમ ચાક્ષુષ બનતા હોય. ચાક્ષુષ એટલે શું? જેને જોઈ શકાય, એને જાણી શકાય, જાણી શકાય, જોઈ શકાય, દર્શન કરી શકાય, અનુભવ કરી શકાય, ઇન્દ્રિય ગમ્ય થાય. ઇન્દ્રિય. બરાબર. એટલે આમાં જે જ્ઞાની જે અક્ષરનું જ્ઞાન છે એનું અક્ષર જ્ઞાનીનું અને ભક્તનું અક્ષર જ્ઞાન, એ બે એકદમ જુદા અલગ છે. અલગ છે. યસ. ભક્તોપાસ્ય અક્ષર અને જ્ઞાની ઉપાસ્ય અક્ષર અલગ છે. એટલે જ્ઞાનમાં અલગ છે. હા, અક્ષર તો એક જ છે પાછું. હા, એટલે સમજે છે કઈ રીતે, બેવની સમજણમાં ફરક છે. સમજણમાં ફરક. એક્ઝેક્ટલી. ધવલભાઈ તમે ચક્ષુ એટલે શું કીધું ફરતી? એટલે પ્રાકૃત ચક્ષુ નહીં? નો સોરી, એ તો પોઈન્ટ મેં હજુ કર્યો જ નથી. ઓહ, ચક્ષુષ એ હું પોઈન્ટ સમજાવું. એટલે ત્યાં એમ કે છે કે જ્યાં પુરુષોત્તમ ચાક્ષુષ બનતા હોય, એક્સક્યુઝ મી, પુરુષોત્તમ ચાક્ષુષ બનતા હોય એટલે કે અક્ષણવતામ ફલમિદમ બનતા હોય પુરુષોત્તમ જે માર્ગમાં, એટલે કે ભક્તિ માર્ગમાં, તો પુરુષોત્તમની જે અધઃ કક્ષાએ, નીચલી કક્ષાએ, અધઃ કક્ષસ્ય, ઉપર નહીં નીચેની કક્ષા, નીચેની કક્ષામાં અક્ષર આવે છે. કારણ કે યસ્મા અક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમ. અક્ષરાદપી ચોત્તમ, અક્ષરથી પણ ઉત્તમ, એટલે પરથી અધઃ કક્ષસ્ય થયું ને, રાઈટ? તો પરથી એટલે પુરુષોત્તમનાથી જે અધઃ કક્ષ વાળું જે અક્ષર બ્રહ્મ ચાક્ષુષ બને, એમાં શું નવાય? આ ખ્યાલ આવે ને? એ કહી રહ્યા છે. તમે એમ કહી રહ્યા છો કે ચાક્ષુષ છે અક્ષર. અરે તો પછી ચાક્ષુષ તો હોય જ ને, કારણ કે પુરુષોત્તમ ચાક્ષુષ બની રહ્યા છે, તો પછી અક્ષર તો ચાક્ષુષ હોય જ ને. પેલો પૂર્વ પક્ષ શું કહેતો હતો કે જ્ઞાનનો વિષય છે કે નહીં અક્ષર, એવી રીતે દર્શનનો પણ વિષય અક્ષર છે. તારે ભાઈ દર્શનનો તો વિષય હોય જ ને અક્ષર, કેમ કે પુરુષોત્તમ અક્ષર દર્શનનો વિષય બની રહ્યા છે. સમજમાં આવે? પેલો પૂર્વ પક્ષે શું શરૂ કરે, એનો કયો આર્ગ્યુમેન્ટ થી શરૂ થયેલી આર્ગ્યુમેન્ટ પૂર્વ પક્ષની? પૂર્વ પક્ષીએ ઇનિશિયલી શું આર્ગ્યુમેન્ટ કરતી યાદ કરો ફરી પાછો. કે એણે એમ કહ્યું કે અક્ષર જે છે એ જ્ઞાનનો વિષય છે. તમે કહો સારું, સારી વાત છે, પણ એ કહે છે કે નહીં, અક્ષર દર્શનનો પણ વિષય છે. તેથી એમ માની લો કે અક્ષરના દર્શનથી પુરુષોત્તમની પ્રાપ્તિ, એમ માની લો. તેવું મનાય? અક્ષરના દર્શનથી પુરુષોત્તમની પ્રાપ્તિ મનાય એવું? એવો સિદ્ધાંત
બ્રહ્મવિદ આપનોતિ પરમ, એમાં અક્ષર ના દર્શનથી પુરુષોત્તમ પ્રાપ્તિ, એવું મનાય? એવું તો કેવી રીતે મનાય? એટલે અહીંયા જવાબમાં ના પાડી રહ્યા છે કે ભાઈ એવું ન થાય, વર્ણ હોય તો જ થાય. સમજમાં આવે છે? અક્ષરધામના દર્શન કર્યા ને પુરુષોત્તમ મળી ગયા. કેમનું? ચરોતરી ભાષામાં ખ્યાલ આવ્યો કે નહીં? સમજ આવે? ધોમના દર્શન થયા એટલે પુરુષોત્તમના દર્શન થયા. નો થાય. એટલે પૂર્ણ પુરુષોત્તમના દર્શન નહીં થયા, પણ પુરુષોત્તમનો એક આસ્પેક્ટ નું તમને હા, ધોમના દર્શન થાય તો પુરુષોત્તમના થોડી દર્શન થઈ જાય, કેવી રીતે મનાય? પણ એથી કરીને કે ભાઈ વરણ હોય તો પુરુષોત્તમના દર્શન થઈ જાય, થાય કે નહીં? તો વરણ જરૂરી છે, નેસેસરી કન્ડિશન, ઇન્ગ્રેડિયન્ટ આવી રહ્યો છે વરણ. તો હવે ગુસાઈજી શું કહે છે કે હા, હવે જો તમારામાં વરણ હોય તો વર્ણના કારણે પુરુષોત્તમ દર્શન થાય છે. તો વર્ણના કારણે જો પુરુષોત્તમનું દર્શન થઈ જાય તો ધોમના દર્શન તો થાય જ ને. સમજમાં આવે શું કહું છું? હા, એટલે હોલના દર્શન થાય તો એમાં પાર્ટ તો આવી જ જાય ને. પાઠ તો આવી જ ગયો ને. તો એમાં શાના ઉછળો છો તમે કે ધોમના દર્શન થયા એટલે પુરુષોત્તમના દર્શન થયા? અરે ભાઈ એવું ન થાય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા અધઃ કક્ષસ્ય કે છે એટલે પુરુષોત્તમ અક્ષર. કરતા નીચે અક્ષર. અક્ષરની વાત. ઓકે. અધક અક્ષરસ્ય એટલે અક્ષર. કારણ કે યસ્માક્ષરમ અતિતોમ અક્ષરાદપી ચોત્તમ, અક્ષરથી પણ ઉત્તમ પર છે. તો પરથી અધક અક્ષર કોણ આવ્યું? અક્ષર. અક્ષર થયું ને, સિદ્ધ થઈ ગયું. બરાબર. કે ચરોતરી ભાષામાં બરાબર સમજમાં આવી જાય છે ને? હા. હજુ તમને લોકોને મેં ચરોતરી ભાષા હજુ મેં બોલી નથી, તો બહુ સારા શબ્દોમાં બધું એક્સપ્લેન કરું છું. ઘરે આવો, પ્રાઇવેટમાં ચરોતરી ભાષામાં સમજાવો. સમજાયું. હજુ મેં કોઈની આગળ શું છે કે એટલી ચરોતરી ભાષા વાપરી નથી મેં, તો મને બરાબર ગામડિયા ભાષા આવડે છે મારી ચરોતરમાં. એનાથી બહુ સરસ રીતે સમજાઈ જાય બધું જ. તો વિદ્વન મંડનમાં શ્રી ગુસાઈજી કહે છે કે વિદ્વન મંડનમાં એનું પ્રતિપાદન પૂર્ણ રૂપે કરવામાં આવેલું છે, તે જોઈ લેવું. તો વિદ્વન મંડનની અંદર ચેપ્ટર છે એક એનો વિષય, એ ચેપ્ટરની અંદર શ્રી ગુસાઈજીએ એનું સારી રીતે પ્રતિપાદન કરેલું છે આ વાતનું. ત્યાં જ બ્રહ્મવેદ આપનોતિ પરમ, અને એમાં કયા પ્રકારનું અક્ષરનો જ્ઞાન, કેવા પ્રકારનો જ્ઞાન, કેવા એમાં વર્ણ રિક્વાયર્ડ છે કે નહીં, વગેરે 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 બધા જ એસ્પેક્ટ્સનું આખું ડિટેલ્ડ એનાલિસિસ શ્રી ગુસાઈજીએ વિદ્વન મંડનના ગ્રંથમાં કરેલું છે, તે જોઈ લેવું. એવું શ્રી ગુસાઈજી સ્વયં અહીંયા કહી રહ્યા છે કે વિદ્વન મંડનમાં આગળ જોઈ લો ડિટેલમાં. બરાબર. પણ કહેવાનો આશય એ છે બધાને, મારે એ સમજાવવાનું છે કે કોઈ પણ આવીને એમ લઈને આવી જાય એમ કે લો અહીંયા તો બ્રહ્મવિદ આપનોતિ પરમ કહેલું છે, હવે શું કહો છો? અક્ષરધામમાં જાઓ ને અક્ષરધામની અંદર જઈને પુરુષોત્તમ મળી જાય. અરે ભાઈ ના મળે એમ. બરાબર? એમ ન મળે કે ધામમાં ગયા મળી ગયા. ધબ્બો મારવાથી ના મળે. ધબ્બો મારવાથી ના મળે. આ લોકો તો એમ જ કે ધબ્બો મારો એટલે ધમ્મ. ધમ્મ જઈને શું કરશો? ધવલભાઈ, પણ અહીંયા એવું કહે છે કે પુરુષોત્તમના ચક્ષુ વિષય બને તો ત્યાંથી તે નીચી કક્ષાનું સ્વરૂપનું શંકા કરવી નહીં, બરાબર છે. પણ મને લાગે કે પુરુષોત્તમના ચક્ષુથી દર્શન થઈ ગયા તો પછી ધામીના જ થઈ ગયા, ધામની જરૂર શું મારે એમ કહું? તો એ જ કે છે ને, જ્યારે આપણા ઘરે ઠાકુરજી વિદ્યમાન હોય સાક્ષાત, હવે કયા અક્ષરધામમાં જવું છું? એ જ તો પહેલેથી હું કહું છું તમને. તમે અહીંયા નીચે જેની સેવા કરી રહ્યા છો કૃષ્ણની, જે તમારા શિક્ષાપત્રીમાં કહ્યું છે
બરાબર, સહજાનંદ સ્વામીએ. હમ જો નીચે ભૂતલ પર જ તમે કૃષ્ણ સેવા કરતા હોય, નીચે ભૂતલ પર કૃષ્ણ સેવા કરતા હોય તો એ કૃષ્ણ મિથ્યા કૃષ્ણ છે, લો વોલ્ટેજ ના કૃષ્ણ છે? શું છે? શું છે? કયા કૃષ્ણ છે? અને એ કૃષ્ણ પુરુષોત્તમ છે કે લો વોલ્ટેજ ના છે? શું છે? તો જો પુરુષોત્તમને પ્રાપ્ત કરી લીધા પછી તમારે ધામમાં જવાની શી જરૂર છે? હા બરાબર, એ તો દેખીતું આમ છે, લૌકિકમાં પણ આમ જોવા જઈએ તો. અને પુરુષોત્તમ ચાક્ષુષ થઈ જાય તમને પછી ધોમ તો ચાક્ષુષ થાય જ ને. હમ એવી રીતે કીર્તનમાં પણ આવે છે ને કે જેને જેને પ્રભુ પ્રાપ્ત છે એને પારસમણીની શું જરૂર છે એને? હા, આગળ નનું જ્ઞાની જ્ઞાન વિષય ભક્ત ગુહાવિર્ભૂત અક્ષરયોઃ ભેદોસ્તિ નવા ન આદ્યઃ. હવે ક્વેશ્ચન શું કરે છે જો અહીંયા, હવે એવું ક્વેશ્ચન કરે છે અહીંયા કે જ્ઞાની જ્ઞાન વિષય અને ભક્ત ગુહાવિર્ભૂત અક્ષરયોઃ, એટલે બે અક્ષરની વાત થઈ રહી છે. બરાબર, કયા બે અક્ષરની? તો કહે છે, શંકા કરી રહ્યા, શંકા છે, સિદ્ધાંત નથી, શંકા છે કે જ્ઞાની જ્ઞાન વિષય, ખબર નહીં, બહુ પ્રોબ્લેમ. એક મિનિટ, હા, એક મિનિટ, હું આવું. જ્ઞાની જ્ઞાન વિષય અને ભક્ત ગુહાવિર્ભૂત અક્ષર, બે અક્ષર. એક જ્ઞાની નો જ્ઞાન ભૂત અક્ષર એટલે જ્ઞાની ઉપાસ્ય અક્ષર, બરાબર છે, અને એક ભક્ત ગુહાવિર્ભૂત અક્ષર એટલે ભક્તોપાસ્ય અક્ષર. બે થયા ને? હજુ નથી જતું, ગેસ થઈ ગયો છે. એની આવ ખ્યાલ આવ્યો તમને? હું શું કહું છું? બે અક્ષર. હા, બે. એક જ્ઞાની ઉપાસ્ય અને એક ભક્ત ઉપાસ્ય. ઉપાસ્ય. બરાબર, જ્ઞાની ઉપાસ્ય, ભક્તોપાસ્ય, બે અક્ષર થયા ને? તો હવે ક્વેશ્ચન શું છે? આ તો બે બે અક્ષર થયા ભાઈ. તો બે અક્ષરમાં દ્વૈત છે, દ્વૈતાદ્વૈત છે, તાદાત્મ્ય છે, શું છે? બે અક્ષર થયા ને હવે. તો બે અક્ષરમાં ભેદ છે કે અભેદ છે? ખ્યાલ આવે ને ક્વેશ્ચન? જ્ઞાની ઉપાસ્ય અક્ષર અને ભક્તોપાસ્ય અક્ષર. ભક્તોપાસ્ય અક્ષર કેવી રીતેનો હોય છે? જે પરમ વ્યોમમાં એટલે કે સર્વાત્મ ભાવ રૂપી, એટલે સોરી, ભક્ત હૃદય રૂપ જે પરમ વ્યોમ છે તેની અંદર એ સર્વાત્મ ભાવ રૂપથી અક્ષર પ્રકટ થાય છે. એ અક્ષર ભક્તોપાસ્ય અક્ષર એટલે કે ધામરૂપ અક્ષર. અને બીજો અક્ષર છે જે વ્યાપક છે. આજે મને નહીં કરવા દે, વ્યાપક છે, બરાબર? તો જ્ઞાની ઉપાસ્ય વ્યાપક છે. એવા બે અક્ષરો થયા. હવે બે અક્ષરો વચ્ચે દ્વૈત છે, આત્યંતિક દ્વૈત છે, વિશિષ્ટા દ્વૈત છે, આત્યંતિક અદ્વૈત છે, તાદાત્મ્ય છે, શું છે?
હવે ક્વેશ્ચન થયો ને, બરાબર? તો કહે છે નાદ્યઃ માનાભાવાદ એકત્વેનૈવ સર્વત્ર ઉક્તેઃ ન દ્વિતીયઃ નિરવયવસ્ય ક્વચિદ લોકરૂપત્વાદ રૂપત્વ અભ્યામેકત્વમ અનુપપત્તિરિતિ ચેત મૈવમ. ગુસાઈજીના સ્ટાઇલ, લખવાની સ્ટાઇલ છે, લાંબા લાંબા સ્ટેટમેન્ટ્સ, સેન્ટેન્સીસ લાંબા લાંબા છે ગુસાઈજી. તો શ્રી ગુસાઈજી શું કહે છે જુઓ. નાદ્ય, નાદ્ય એટલે કે આદ્ય જે વિકલ્પ છે, 3 વિકલ્પ આપી રહ્યા છે, એમાંનો 2 વિકલ્પ એકચ્યુઅલી. ફર્સ્ટ વિકલ્પમાં એમ કે છે નાદ્ય. આદ્ય જે છે, પહેલો વિકલ્પમાં નાદ્ય કહે છે. એટલે કે ભેદ નથી. આદ્યકલ્પ શું છે? ભેદ નથી, બરાબર. ફર્સ્ટ કલ્પ, આદ્યકલ્પ શું છે? આ સિદ્ધાંત નથી, ખાલી કલ્પની જ, એટલે ઓપ્શન્સ પ્રેઝન્ટ કરી રહ્યા છે. જવાબના ઓપ્શન્સ કેટલા હોઈ શકે, બરાબર ને? એટલે એને પૂર્વ પક્ષ ને એકદેશી તરીકે કદાચિત એવું કંઈક લઈ શકો છો હમણાં. સિદ્ધાંત નથી એમ. તો કહે છે કે હા, નાદ્ય, ના ભેદ નથી. ક્વેશ્ચનમાં શું તો ભેદ છે કે નહીં? ભેદયો અસ્તિ, તો કહે છે ના, નાસ્તિ. નો, ન અસ્તિ, ભેદ નથી. કેમ ભેદ નથી એમ માનો છો આદ્યકલ્પની અંદર? તો એમ કહે છે કે ભાઈ માના ભાવ છે. માના ભાવ એટલે માના ભાવ એટલે કે પ્રમાણનો ભાવ. એટલે માનાધીના મેય સિદ્ધિ માન સિદ્ધિશ્ચ લક્ષણ. આ નિયમ છે. માનાધીના મેય સિદ્ધિ માન સિદ્ધિશ્ચ લક્ષણ. રાઈટ? સમજમાં આવે શું કહું છું? માનાધીના મેય સિદ્ધિ એટલે પ્રમેયને સિદ્ધ કરવું હોય તો પ્રમાણ જોઈએ, અને પ્રમાણને સિદ્ધ કરવું હોય તો લક્ષણ જોઈએ. ખ્યાલ આવે તમને શું કહું છું? હા, કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવી હોય ને, કોઈ પણ વસ્તુને, જેમ કે મારે સિદ્ધ કરવું છે કે આ ફોન છે, સિદ્ધ કરો આ ફોન છે. Prove that this is mobile phone. Prove that to me. How will you prove? બોલો, કેવી રીતે પ્રૂવ કરશો કે આ ફોન છે? બોલો. ફોનની ડેફિનેશન જોઈશે ને પહેલા તો. રાઈટ. પહેલા પ્રૂવ કરતા પહેલા તમારે માંગવાનું શું કે ડિફાઇન કરો. ફોન એટલે શું? વ્યાખ્યા કરો. ફોન એટલે શું? બરાબર ને? તો પહેલામાં પહેલી રિક્વાયરમેન્ટ છે, પહેલા ફોનને સિદ્ધ કરતા પહેલા પ્રી કન્ડિશન શું છે? ફોનને સિદ્ધ કરતા પહેલા કે ફોનની ડેફિનેશન તો આપો. પછી ડેફિનેશન જોઈશું, પછી એને પ્રૂવ કરવાના એવિડન્સીસ પ્રોડ્યુસ કરીશું, અને પછી પ્રમેય સિદ્ધ થશે કે આ ફોન છે. એટલે પહેલા પ્રોસેસમાં ફોનનું લક્ષણ નક્કી કરો કે ફોન એટલે શું, કયા કયા લક્ષણ હોય તો ફોન કહેવાય, એ પહેલા નક્કી કરો. જ્યારે એ નક્કી થઈ જાય પછી આ લક્ષણો ફોનમાં છે એને જાણવાના જે ઉપાયો છે, એ જાણવાના ઉપાય નક્કી કરો.
જાણવાનો ઉપાયમાં એક એવું હોય કે કોલ લગાવો તો જરા આ ડિવાઇસ થી કોઈ બીજા ફોનને ફોન લાગે છે, તો એવિડન્સ પ્રૂવ થઈ જાય કે ફોન છે. સમજમાં આવ્યું? તો માનાધીના મેય સિદ્ધિ માન સિદ્ધિશ્ચ લક્ષણ, આ ફોન છે એ પ્રમેય થયું. હવે આ ફોન છે એવું સિદ્ધ કરવા માટે પહેલા નેસેસરી કન્ડિશન શું છે? આ ફોન છે એનું ફર્સ્ટ કન્ડિશન, પહેલા ફોનને નક્કી કરો ફોન એટલે શું. પહેલા ફોન એટલે શું નક્કી થઈ જાય, પછી એ ફોનના લક્ષણો, જે નક્કી થયેલા લક્ષણો છે એ લક્ષણો આ ડિવાઇસમાં છે. આજે હું જે પકડી રહ્યો છું હાથમાં જે વસ્તુ, એમાં આ બધા લક્ષણો છે એ તમે પુરવાર કરો એવિડન્સથી. જ્યારે આ બંને વસ્તુ સિદ્ધ થઈ જાય ત્યારે આ સિદ્ધ થઈ જશે કે આ ફોન છે. બરાબર? લોજિક થયું ને? પહેલા લક્ષણ ને પછી પ્રમાણ. લક્ષણ અને પછી પ્રમાણ. પહેલા લક્ષણ આપો વસ્તુનો, જે વસ્તુને પ્રૂવ કરવાની છે એ વસ્તુનું લક્ષણ તો આપો, નક્કી કરો. પછી જ્યારે લક્ષણ નક્કી થઈ જાય પછી એ લક્ષણ આ વસ્તુમાં છે એવો પ્રમાણ આપો, એવિડન્સ આપો. પછી આ વસ્તુ ફોન છે એમ નક્કી થશે. ખ્યાલ આવ્યો? જેમ એવી રીતે કોઈ પણ એક્સરસાઇઝ, જેમ પુસ્તકને આ પુસ્તક છે એમ સિદ્ધ કરો, પ્રમેય સિદ્ધ કરો. તો પહેલા પુસ્તકની ડેફિનેશન લાવો કે પુસ્તક એટલે શું. પછી પુસ્તકની આ વસ્તુ જે તમે હોલ્ડ કરી રહ્યા છો એમાં પુસ્તકના લક્ષણો છે એ કઈ રીતે સમજાય, એ પ્રમાણ નક્કી કરો. પ્રમાણ નક્કી થઈ જાય પછી પ્રમેય સિદ્ધ થઈ જાય. બરાબર? એ રીતે મેથોડિકલ પ્રોસેસ છે એપિસ્ટમોલોજીની. એવી રીતે અહીંયા માનાભાવાદ એકત્વેનૈવ સર્વત્ર ઉક્તિ. માનનો અભાવ છે ભાઈ, પ્રમાણ જ નથી તો પ્રમેય કેવી રીતે સિદ્ધ થાય કે જુદા છે? એટલે બે અક્ષર બ્રહ્મ જુદા છે એવો પ્રમેય સિદ્ધ થતો નથી, કેમ કે માનનો અભાવ છે, એટલે પ્રમાણનો અભાવ છે. પ્રૂફ નથી, કોઈ શ્રુતિ વચન કશું જ નથી. શું પુરવાર કરવામાં પ્રૂફ નથી કે બંને જુદા છે, બંને અક્ષર બ્રહ્મો જુદા છે. એવું કોઈ શ્રુતિ વચન મળતું નથી કે બે અક્ષર છે. તેથી કરીને કહે છે કે નહીં, પ્રમાણનો ભાવ છે, તેથી કરીને અમે આ બંને અક્ષરને એક જ માનીએ છીએ. એટલે કે જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ એક જ અને ભક્તોપાસ્ય અક્ષર બ્રહ્મ પણ એક જ. બરાબર? ફર્સ્ટ કલ્પ ખબર પડી ને? આદ્ય કલ્પ. બીજા કલ્પ પર જાઓ. બીજો કલ્પ કહે છે હા નથી, ભેદ કોઈ નથી. ન દ્વિતીય નિરવયવસ્ય અક્ષર બ્રહ્મ નિરવય છે, નિરઅવયવ છે, કેમ કે વ્યાપક છે, નિર્ધર્મક છે, નિર્વિશેષ છે. તો જો અક્ષર નિર્ધર્મક, નિર્વિશેષ, નિર્ગુણ, નિરાકાર હોય તો લોકરૂપ કેવી રીતે થઈ ગયું? કારણ કે લોકરૂપ ધામરૂપ અક્ષર જો માનતા હો તો એક બાજુ તમે એમ કહો છો કે અક્ષર જે છે એ નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્ધર્મક છે, વ્યાપક છે. બીજી બાજુ એમ કહો છો ના 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 એ જ અક્ષર ધામરૂપ બનતો. ધામ તો સાકાર હોય, ધામ તો સાકાર હોય. અને એક બાજુ એમ કહે છે કે ના 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 અક્ષર બ્રહ્મ તો નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિર્વિશેષ અક્ષર બ્રહ્મ.
આ બંને જે છે, આ બે અક્ષર છે, એક અક્ષર છે, તો એક કેવી રીતે હોઈ શકે? જે નિરાકાર, નિર્ગુણ, નિર્ભર, નિર્ધર્મક છે એ સાકાર કેવી રીતે હોઈ શકે? બે બે વસ્તુ કેવી રીતે હોઈ શકે અક્ષર બ્રહ્મ? નિરાકાર એટલે સર્વાકાર થયું ને, વ્યાપક છે એટલે. હા, પણ અક્ષર બ્રહ્મ અક્ષરને માટે કહી રહ્યો છે, પુરુષોત્તમ નથી કહી રહ્યો હું. અક્ષર પુરુષોત્તમનો નિર્ધર્મક સ્વરૂપ છે એમ કહ્યું છે. તો ધામરૂપ પણ જો સાથે સાથે અક્ષર હોય તો એ જ નિર્ધર્મક અક્ષર સધર્મક કેવી રીતે થઈ જાય એટ ધ સેમ ટાઈમ? કોન્ટ્રાડિક્ટરી થયું ને. એટલે આ પૂર્વ પક્ષી શું કહે છે કે નહીં નહીં, એકત્વની કલ્પના તો ન થઈ, અનુપપત્તિ છે, એકત્વ ના કહી શકાય, એક નથી, આ કંઈક જુદું જુદું લાગે છે, તો એકત્વ નથી. ખ્યાલ આવ્યો? તો બંને પૂર્વ પક્ષો ઉપસ્થિત થઈ રહ્યા છે. એક કહે છે એક છે, સર્વથા એક છે, કારણ કે પ્રમાણનો અભાવ છે. બે અક્ષરના પ્રમાણનો અભાવ છે, બે અક્ષર નથી મળતા શ્રુતિમાં. વાત તો એની સાચી છે, બે બે પ્રકારના અક્ષર બ્રહ્મનું વચન નથી મળતું શ્રુતિમાં. હોય તો એક જ હોય અક્ષર. જ્ઞાની પાસે અને પછી ભક્તો પાસે બે બે અક્ષર વર્ણન નથી મળતા એવા. અને બીજો પૂર્વ પક્ષ એમ કે નહીં નહીં નહીં, જે નિર્ધર્મક, નિર્ગુણ, નિર્વિશેષ છે એ સધર્મક ધામરૂપ કેવી રીતે થઈ શકે? કોન્ટ્રાડિક્ટરી છે. એટલે એને જુદા, એકત્વની અનુપપત્તિ છે, અનુપપન્ન છે એક માનવું. આ બંને પક્ષો ને ના પાડીને શ્રી ગુસાઈજી કહે છે તમે બંને ખોટા. શ્રી ગુસાઈજી સિદ્ધાંતમાં કહે છે નહીં નહીં, આ બંને ખોટા છે, બંને આ સિદ્ધાંત નથી. ઓકે, ખ્યાલ આવ્યો? પક્ષ, બે પક્ષ ખ્યાલ આવ્યા? એટલે પૂર્વ પક્ષ એવું કહે છે કે જે ધર્મરૂપ જે છે એ ધામી રૂપ કે ન થઈ શકે એવું, કેમ કે એક નિર્ગુણ નિરાકાર છે અને ધામરૂપ છે આપણે સાકાર કહી શકીએ, તો પછી એવું કે ન બની શકે એવું કે એવું કેવું શંકા કરે છે. હા, રાઈટ. કારણ કે અક્ષરને અવ્યક્ત કહે છે, અવ્યક્ત કહે છે, અક્ષરને અવ્યક્તમ કહે છે. તો અવ્યક્ત હોય તો પછી ધામરૂપ વ્યક્ત કેવી રીતે થઈ શકે? સમજો હું શું કહું છું? શ્રુતિમાં અક્ષરને કહે છે અવ્યક્તમ, ગીતામાં કે આ તો અવ્યક્ત સ્વરૂપ છે મારું. તો અવ્યક્ત સ્વરૂપ હોય તો ભાઈ ધામ કેવી રીતે થઈ ગયું? કારણ કે ધામ તો વ્યક્ત હોવું જોઈએ. યસ. તો બે બે અક્ષર છે, ટુ અક્ષર કે એક અક્ષર છે? બરાબર. હવે સિદ્ધાંત શરૂ થશે. સિદ્ધાંતમાં કહે છે તમે બંને ખોટા, બંને પક્ષ સાચા અમે નથી માનતા. બંને પક્ષ, જે બંને પક્ષ રજૂ કરવામાં આવ્યા છે તમારા દ્વારા, એ અમે માન્ય નથી કરતા. બરાબર છે? તો માન્ય નથી કરતા એક મિનિટ, ક્યાં હતો? હા, કે છે કે બંને અમે માન્ય નથી કરતા. તો ઠીક છે, તો નિરવયવસ્ય
क्वचित् लोकरूपत्वात् इति चेद्मैवं બંને રોંગ છે. લોકરૂપત્વસ્ય પશ્ચાત ભાવિત્વે હિયમ અનુપપત્તિર ન તુ એવં किन्तु अक्षरस्वरूपमेव तथा इति श्रुतिराह अम्भस्य पारे भुवनस्य मध्ये इति उपक्रम्य तदेव भूतं तदुभव्यमा इदं तदक्षरे परमे व्योमन् एतदग्रे च यमनन्तः समुद्रे कवयो वयन्ति यदक्षरे परमे प्रजा इत्यादि रूपा स्मृतिरपि परस्तस्मात्तु भावोऽन्यो व्यक्तो व्यक्तात् सनातनः समः सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति अव्यक्तो अक्षर इत्युक्तम् आह परमां गतिं यं प्राप्य न निवर्तन्ते तद्धामं परमं मम इत्यादि तु गीतासु. श्री भागवतेऽपि दर्शयामास स्वं लोकं गोपानां तमसः परं सत्यं ज्ञानमनन्तं यद् ब्रह्मज्योतिः सनातनं यद्धि पश्यन्तु मुनयो गुणापाये समाहिताः इति दशमे. द्वितीये च तस्मै स्वलोकं भगवान् समाहितः संदर्शयामास इति उपक्रम्य कालत्रिगुण माया संबंधराहित्यम् उक्त्वा भगवत्पार्षदानुक्त्वा विमानप्रमदा उक्त्वा श्रीरुक्ता तथा च श्रुति स्मृति एकवाक्यतायां तादृक् स्वरूपमेव अक्षरमिति निर्णयो भवति. एवं सति सच्चिदानंदत्व देशकाल अपरिच्छेद स्वयं प्रकाशत्व गुणातीता. एक मिनिट, आप बहु डिस्टर्बन्स થાય છે. गुणातीतत्वादि धर्मवत्वेन ज्ञानीनाम् अक्षर विज्ञानं भक्तानामेव पुरुषोत्तम अधिष्ठानत्वेन तथा इति ज्ञेयं मल्लानाम् अशनेरिति श्लोकोक्तिरीत्या पुरुषोत्तमस्यैव. મારે બહુ મોટો સેન્ટેન્સ છે, સેન્ટેન્સ પૂરો જ નથી થતો. એની કહેવાનો આશય એ છે કે એક જ વસ્તુ વિવિધ પ્રકારની સ્વરૂપમાં અક્ષર બ્રહ્મ વ્યક્ત થઈ રહ્યો છે એ સિદ્ધાંત છે. મૂળ મુદ્દો એ છે. પછી હું આ બધા શ્રુતિ વચનો તમને એક્સપ્લેન કરીશ. પણ કહેવાનો આશય છે કે જેમ ભગવાન એક જ હતા, એક જ ભગવાન મલ્લાનામ અશ્વિની નૃણામ નરવરો સ્ત્રીણામ ઇત્યાદિ જુદા જુદા લોકોને જુદા જુદા દેખાયા. તો દેખાયા એટલે કઈ વિવર્ત હતો, માયા હતું? એક જ ભગવાનના સ્વરૂપ જુદા જુદા દેખાયા તો સાચા હતા કે ખોટા હતા? મિથ્યા હતા કે સાચા હતા? ભગવાન એક જ હતા રંગમંડપમાં, રાઈટ? ભગવાન એક જ હતા પણ જુદા જુદા લોકોને જુદા જુદા દેખાયા ને. તો જે જુદા જુદા લોકોને જુદા જુદા દેખાયા એ મિથ્યા હતા સ્વરૂપો કે સાચા સ્વરૂપો હતા? સાચા હતા. સાચા સ્વરૂપો હતા, રાઈટ? દેખાય તો ખરા લોકોને. સત્ય સ્વરૂપ હતા. એવી રીતે અક્ષર એક છે પણ અક્ષર એક હોવા છતાં પણ અનેક રૂપથી વિદ્યમાન છે. અક્ષર જેમ પુરુષોત્તમ એવા છે એવું અક્ષર પણ એવું વિદ્યમાન છે. કહેવાનો આશય એ છે. એટલે અક્ષર જો કે છે એક તત્વતઃ, પણ એ જ અક્ષર 2 કે 3 કે 4 પ્રકારથી અલગ અલગ અધિકારીઓને અલગ અલગ રીતે અનુભૂતિ થાય છે. હવે એ અનુભૂતિમાં મિથ્યાત્વ નથી ભાઈ, અક્ષરનું સ્વરૂપ જ એવું છે. સમજાવે છે? સ્વરૂપ જ એવું છે. જેમ ભગવાન જે છે મલ્ટી ડાયમેન્શનલ છે. એમ કે તમને એમ કહું કે આ શું છે, આ શું છે, આમ આટલું જ બતાવું તમને, તમને શું લાગે કે કાંઈક છે સફેદ સફેદ કા શું છે? તો આ મિથ્યા જ્ઞાન છે? આ મિથ્યા જ્ઞાન છે? સાચું જ્ઞાન છે. પછી હું એમ કહું કે હવે બોલો આ શું છે? ફોન. તો ફોન પણ મિથ્યા જ્ઞાન છે કે સાચું જ્ઞાન છે? સાચું જ્ઞાન છે. સાચું જ્ઞાન છે. આટલું જ મેં તમને બતાવ્યું તો તમે એટલું કહ્યું કે હા સફેદ સફેદ કશું દેખાઈ રહ્યું છે, તો એ મિથ્યા હતું? ના, મિથ્યા તો નહોતું, સાચું હતું. એટલે હાથીની પૂંછને
એક જૈનોમાં એક એક્ઝામ્પલ આપે છે કે હા બધા આંધળા હોય, જૈનો એવી રીતે એક્ઝામ્પલ આપે છે, હું બીજી રીતે એક્ઝામ્પલ આપું. જૈનો શું કહે છે કે આંધળા લોકોને હાથીના જુદા જુદા અંગ પ્રત્યંગોમાં સ્થિત કરી દો. આંધળાઓને ખબર નથી કોને કયો પ્રાણી છે એમના સામે, એમને ખબર નથી. હવે આંધળાઓને જુદી જુદી જગ્યાએ જુદી જુદી હાથીના જુદા જુદા અંગ પ્રદેશોની અંદર મૂકી દો એમને, અને પછી દરેક આંધળાને પૂછો કે આ શું છે, તો જે આંધળો પૂંછડી આગળ હોય એને એમ લાગે કે આ તો કંઈક સાપ જેવું છે. જે આંધળો સૂંઢ આગળ હોય એમ કે આ તો કંઈક લાંબુ લાંબુ કશુંક છે. જે આંધળો પેટ આગળ હોય એમ કે આ કંઈક તો બહુ મોટું ઢોલ જેવું છે કંઈક. સમજમાં આવ્યું શું કહે? અરે એવું નથી અહીંયા મલ્લાના મશીનની અંદર કે બધા આંધળાઓ બેઠા છે અને વચ્ચે હાથી છે. એવી રીતે ભગવાન વચ્ચે હાથી છે ને બધા આંધળાઓ જુદું જુદું બધું મિથ્યા જ્ઞાન એમને પ્રકટ થઈ રહ્યું છે. એવું નથી. જેમ મેં ફોનના એક્ઝામ્પલથી પણ આપ્યું તમને કે બધું સત્ય તમને જ્ઞાન થઈ રહ્યું છે. એકને ફોન જ્ઞાન થઈ રહ્યું છે, એકને કેમ કે એની વિઝિબિલિટી ખાલી આ ડાયમેન્શનની છે, ખાલી ફોનની. પણ સફેદ રંગ તો સત્ય છે કે નહીં ભાઈલા? સફેદ રંગ થોડી મિથ્યા દેખાઈ રહ્યો છે તમને. સમજમાં આવે શું કહું છું? એવી રીતે એક જ અક્ષર બ્રહ્મ અલગ અલગ વ્યક્તા વ્યક્તર તત્ત અધિકારી વિશેષને અલગ અલગ અનુભૂતિ થાય છે. એકને નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર અનુભૂતિ થાય છે, એ જ અક્ષર ધામરૂપ અક્ષરની અનુભૂતિ થાય છે અન્ય અધિકારીને. ભક્તોને ભક્તિ, જે લોકો ભક્તો છે એવા અધિકારી જીવોને ધામરૂપ દર્શન થાય છે અક્ષરનો. જે લોકો જ્ઞાન માર્ગીઓ છે એવા અધિકારીઓને માત્ર ને માત્ર અક્ષરનું અવ્યક્તત્વપણું અને વ્યાપકત્વપણુંનો દર્શન થાય છે. કોઈ વાંધો નથી. વન હેઝ બીકમ મેની. તાદાત્મ્ય છે બંનેનું. બરાબર? એટલે એક જ વ્યક્તિ પિતા છે, પુત્ર છે, પતિ છે, વ્યક્તિ એક છે, પણ દરેકના રિલેશનમાં બધાને અલગ અલગ ભાષે. અને મિથ્યા નથી પાછું, કારણ કે કોઈ એમ કે આ તો મિથ્યા જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન નથી, અંશ જ્ઞાન છે. અરે પણ અંશ જ્ઞાન હોય તોય શું થઈ ગયું? સત્ય છે કે નહીં એ કોને ખ્યાલ આવ્યો ને? સત્ય છે કે નહીં પ્રશ્ન એ છે. આંશિક જ્ઞાન હોય તો ઠીક છે, અને તમે એમ ક્લેમ કરો કે અમે તો પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, તો શ્રુતિ કહે છે કે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ. આખો ફોન દેખાઈ ગયો તમને આમ, પછી હું આગળ જઈને એમ કે ઉલ્લુ બનાવ્યા, પ્લાસ્ટિક નું છે, આ તો ફોન જ નથી, તો શું કરશો? ખ્યાલ આવ્યો શું કહું છું? કોઈ રમત કરતું હોય તમારી પાસે ને અહીંયા તમને એમ લાગે આ તો ફોન છે, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, મને તો બધું આવડી ગયું, MBA. પછી આગળ જઈને એમ કહું કે આ જો આ તો પ્લાસ્ટિક છે, તો સમજમાં આવ્યું? તો વાત એ છે કે હાથીની જેમ પણ હોઈ શકે છે. એમાં કોઈ વાંધો નથી. હાથીની જેમ આંધળાઓને જેમ કોઈ એક જ પ્રદેશની અનુભૂતિ હોય છે હાથીના, તેથી કરીને આંધળાઓ કંઈક જુદું જુદું એનું તારવણી કરતા હોય છે કે એક જ હાથીને જુદા જુદા લોકો જુદી જુદી રીતે વ્યક્ત કરે છે કે ભાઈ આ હાથી નથી, આ કંઈક બીજી જ વસ્તુ છે. વાત સાચી છે, થઈ શકે છે એવું. પણ અક્ષર બ્રહ્મમાં એક ફ્લેક્સિબિલિટી છે પુરુષોત્તમની માફક. પુરુષોત્તમમાં એ ફ્લેક્સિબિલિટી છે કે અનેક રૂપ એટ ધ સેમ ટાઈમ ધારણ કરી શકે છે. તે પુરુષોત્તમને ડિસાઈડ કરવાનું ને કે પુરુષોત્તમને કયા રૂપથી તત્ત અધિકારીને દર્શન આપવા છે, તો પુરુષોત્તમને ડિસાઈડ કરવાનું. પુરુષોત્તમ જે એમ કહેતા કે ના ના મારા સાચા સ્વરૂપને આંશિક રીતે જાણે, તો તમે કોણ પછી પુરુષોત્તમના પુરુષોત્તમ થનાર? સમજમાં આવ્યું ને? એવી રીતે હું કહી રહ્યો છું. પછી આપણે નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું શ્રુતિ વચનો, બધી જે શ્રુતિ સ્મૃતિ અને ભાગવતની અંદરથી જે વચનો છે રેફરન્સમાં આપેલા છે શ્રી ગુસાઈજી, બધા આપણે ડિસ્કસ કરશું.
ઓકે, અહીંયા રાખીએ. અહીંયા છે કોઈ પ્રશ્ન? ધવલભાઈ એક બે અહીંયા જે લખ્યું છે ભક્ત ગુહા આવિર્ભૂત હમ અક્ષર, ભક્ત ગુહા એ એકચ્યુઅલી તો પોતે અક્ષર છે, એમાં આવિર્ભૂત તો નહીં નહીં પુરુષોત્તમ એવું નહીં. નહીં નહીં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન, એમાંથી લીધું છે. બરાબર. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એના માટે એનાથી અંદરથી એ ઇન્સ્પાયર થઈને લીધેલું છે પૂર્વ પક્ષ. અક્ષરને રિફર કરે છે. હા, પરમ વ્યોમની અંદર જે એટલે કે હૃદય ગુહાની અંદર યો વેદ નિહિતમ ગુહાયામ, ગુહા શબ્દ આવ્યો ને ત્યાં, ગુહાયામ. ગુહા અક્ષર, ગુહા એટલે અક્ષર, એ જ ને તમે કહો છો? ગુહા એટલે હૃદય. હૃદય પણ એને અક્ષરરૂપી હૃદય એવું નહીં? હા, હૃદયની અંદર અક્ષર પ્રકટ તો થવું જોઈએ ને. ઓકે બરાબર. હા તમારા હૃદયની અંદર અક્ષર છે, મારા હૃદયની અંદર અક્ષર પ્રકટ થયું છે, જેથી કરીને ભગવાન આપણા અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને જેમ નિરોધ લક્ષણમાં કહે છે ને, વિપ્રયોગના સિચ્યુએશનમાં એનું વર્ણન કરતા અરે ભાઈ, નિરોધ લક્ષણનો પેલો શ્લોક બોલો. ક્લિશ્યમાન જનાન શું છે? ભૂલી ગયો. માનંદ જના દૃષ્ટા કૃપાયુક્ત યદા ભવે. હા, એવું છે. થાય છે અંદર, નહીં થતું આપણામાં. તે આપણો હૃદય છે પણ અંદર અક્ષરાત્મક હૃદય નથી હજુ બન્યું એમ, એ રીતે. બરાબર. બરાબર છે. બરાબર. બીજું એક પૂછ્યું એટલે ટોપિકમાં જ છે પણ થોડું ઘણું સમજવા માટે આપણે પુરુષોત્તમ વાંચે કહીએ છીએ આપણે પહેલા એવું પણ અંતર્યામી ને પરમાત્મા પણ એક એનો ફેસેટ છે. આ પુરુષોત્તમનો ફેસેટ અલગ છે, આપણે એવી રીતના જ સમજીએ છીએ. બરાબર. અને એમાં વ્યષ્ટિ સમષ્ટિ જેવું આવે કે નહીં આવે એમાં? ના ના નહીં ને. ના, પરમાત્મા વ્યષ્ટિ રૂપેણ સમષ્ટિ રૂપેણ તો બધા જ જીવોમાં, ઇવન આસુરોમાં પણ વ્યષ્ટિ સમષ્ટિ રૂપેણ વિદ્યમાન તો હોય જ છે. ઓકે. એના કારણે આપણે એમ થોડી કહીએ કે અસુરોમાં અસર્વાત્મક ભાવ છે. બરાબર. અંતર્યામી પરમાત્મા કમ્પ્લીટલી વ્યષ્ટિ સમષ્ટિ બધામાં છે, બધામાં છે. ઇવન ગધેડા, સુવર, ગધેડા, પાડા, ભેંસ, ગાય બધામાં છે. બરાબર. એના કારણે તમે એમ તો થોડી કહી શકો કે પાડામાં સર્વાત્મક ભાવ આવી ગયો. જોકે અમુક સંપ્રદાયના લોકો એમ કહે છે કે પાડામાં સર્વાત્મક ભાવ છે, રામકૃષ્ણમાં સર્વાત્મક ભાવ નથી, એમ કહે છે લોકો. પાગલ પ્રજા છે, બેવકૂફ લોકો છે બધી પ્રજા. ખંડન કર્યું ને અમે જ. બેવકૂફ પ્રજા છે બધી, એમાં બુદ્ધિ જ નથી જરાય. તો એ તો ઉપેક્ષણીય છે બધી. બરાબર. ઓકે. હા, એમાં તો હું પીઠ આપીને બેસી જાઉં એ લોકો જોડે કે આ ડફોળો જોડે તો વાત કરવાના કરતા તો બીજી ક્યાંક બીજી એનર્જી સ્પેન્ડ કરું તો સારું એમ. ડફર્સ. તો એની પણ ખ્યાલ આવ્યો. પરમાત્મા જે છે તો પ્રાણી માત્ર શું ક્રિએશન માત્રમાં પરમાત્મા. જડ, હા, જડ જીવ બધાને તો પરમાત્મા. જડ જીવ આ ફોનમાં પણ પરમાત્મા. બરાબર. નીલેશભાઈ કશું પૂછતા હતા? ના, તૃણ માત્રમાં. હા હા. અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાપિન સવ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में जासो होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो,
बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण के। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश सर्व वैष्णव जय श्री कृष्ण।